નમસ્તે ખેડૂત મિત્રો, આજના અમારા આ એપિસોડમાં આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખેતીમાં લીલા પડવાશનું મહત્ત્વ અને લીલો પડવાશ કઈ રીતે કરવો, એનાથી થતા ફાયદા અને લીલા પડવાશ માટે નવી આધુનિક યુગની જે પદ્ધતિ છે એ વિશે આપણે જાણીશું। ખેતીની અંદર સૌથી વધુ મહત્ત્વ ખાતરનું હોય છે। જેટલું સારું ખાતર હોય એટલી સારી આપણને ઉપજ મળી શકે છે। ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે કુદરતી ખાતર કે જે દ્વારા પેદા થતા અનાજ કે અન્ય પાકો જે માણસ માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોય છે, હાનિકારક હોતા નથી અને સાથે સાથે માણસને પૌષ્ટિકતા અને પોષણથી ભરપૂર હોય છે। એ પ્રકારના પાક માટે આજે આપણે લીલો પડવાશ કેવી રીતે કરવો એ માટે જોઈશું। મિત્રો, તંદૂરી રોટી હોય કે ફુલકા રોટલી હોય, બટર ચપાતી કે બટર રોટી આપણા સૌની પસંદીદા આઈટમ છે અને એ આપણા ખોરાકનો એક મુખ્ય ભાગ પણ છે, જેને માટે આપણે હર વર્ષે આપણા ખોરાકમાં સૌથી મોટા પ્રમાણમાં ઘઉંનું કન્ઝમ્પશન કરીએ છીએ। કેટલાક ખેડૂત મિત્રો સમય પ્રમાણે આવેલી જાગૃતિને કારણે હવે ઘઉં વાવતી વખતે અથવા અનાજના બીજા પાકો વાવતી વખતે એમાં રાસાયણિક ખાતર અને એની અંદર જંતુનાશક દવાઓ વગેરે હાનિકારક તત્વો ઉમેરવાનું ટાળે છે। આ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ અનાજ કે કઠોળ કે બીજા કોઈ ધાન્ય પાકો જે આપણા ખાવા માટે વાપરીએ છીએ એની અંદર પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોની હાનિકારક અસર ના આવે એ માટે આપણે રાસાયણિક ખાતરને બદલે કુદરતી ખાતર વાપરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ। જે ખેડૂત મિત્રો કુદરતી ખાતર, જેને આપણે છાણિયું ખાતર પણ કહીએ છીએ, છાણિયું ખાતર એ સૌથી મોટો કુદરતી ખાતરનો સ્ત્રોત છે, પરંતુ જ્યારે એની અવેલેબિલિટી ના હોય ત્યારે આપણે એના અવેજમાં ખૂબ લાંબા સમયથી પુરાતન કાળથી શણનો લીલો પડવાશ દરેક ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં કરતા હશે અને આ લીલા પડવાશને શણની ખેતી કરી અને શણ થોડીક 4 થી 5 ફૂટની હાઇટની થાય ત્યારે એને જમીનમાં દબાવીને એની સાથે સાથે એનું ખાતર તરીકે રૂપાંતર કરીને એને ઉપયોગમાં લઈ શકાય છે। પણ અહીંયા અમે અત્યારે અમારા ખેતરની અંદર શણની સાથે સાથે ચોળી, મગ, ગવાર, જુવાર, બાજરી અને એવા અન્ય લગભગ 12 જેટલા અલગ અલગ પ્રકારના અનાજ અને કઠોળના બિયારણ થકી આ લીલો પડવાશ કર્યો છે, જેમાં મુખ્ય ભાગ શણનો છે, પરંતુ આપ જેમ વિડીયોમાં જોઈ શકો છો તેમ શણની સાથે સાથે અંદર અન્ય પાકો જેમ કે જુવાર કે બાજરી અથવા મગ છે, મઠ, તલ, અડદ, ગવાર, ચોળી વગેરેનું પણ અંદર વાવેતર કરેલું છે, જેના કારણે જે જોઈતું તત્વો છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે। જે ખેડૂત મિત્રો ખેતીની સાથે પશુપાલન કરે છે તે લોકોને પોતાના પશુધનમાંથી, એમના છાણ અને મૂત્રમાંથી ખૂબ જ સારું અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી એવું ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે છે। પરંતુ જે લોકો ખેતી સાથે પશુપાલન નથી કરતા અને બહારથી ખાતર લાવવું પડે, એમને ખાતર વેચાતું લેવું ઘણી વખતે ખૂબ મોંઘું પડતું હોય છે। તો એના ઉપાય તરીકે તમે 2 સિઝનની વચ્ચે અને ખાસ કરીને ચોમાસાની અંદર શણ અને અન્ય બીજા ધાન્ય બીજ અને કઠોળની સાથે સાથે તમે જો લીલો પડવાશ કરો છો તો 2-1 મહિનામાં 45 થી 60 દિવસની અંદર એ 5 ફૂટની હાઇટ ઉપર આવી જાય છે અને 5 ફૂટની હાઇટ ઉપર આવી ગયા પછી આપણે એને જમીનમાં પ્લાવ, ટ્રેક્ટરના પ્લાવ દ્વારા અથવા કેટલાક મિત્રો ખેડૂત મિત્રો કટર પણ કરાવતા હોય છે, એ દ્વારા આપણે એને સારા ખાતરનું ઉપલબ્ધતા કરાવી શકીએ છીએ।
અનાજની સાથે સાથે દૂધ પણ આપણે મોટા પ્રમાણમાં આપણા ઘરમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને રોજે રોજના જીવન જરૂરિયાતના પૂરી કરવા માટે આપણે અનાજની સાથે સાથે દૂધ પણ લેતા હોઈએ છીએ. તો આ દૂધ જે છે એ આપણને ગાય અથવા ભેંસ દ્વારા મળી રહેતું હોય છે અને આ ગાય ભેંસ દ્વારા જે દૂધ મળે છે એ પણ આપણને ચોખ્ખું મળે, સ્વાસ્થ્યપ્રદ મળે અને હાનિકારક ના મળે એ માટે ધાન્ય પાકોની સાથે સાથે પશુઓને ખવડાવવામાં આવતો જે ચારો છે, આપણે ધારો કે ઘઉંનો પાક લઈએ છીએ તો ઘઉંનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એની સાથે સાથે આપણે એનો જે વધેલો ચારો છે, એનું જે આપણે દૂર કહેતા હોય, પરાળ કહેતા હોય અથવા લીલું ઘાસ પણ આપણે ખવડાવતા હોઈએ છીએ, જુવાર, બાજરી, મકાઈ વગેરે. તો એ પશુને જે આપણે ઘાસ આપીએ છીએ એ ઘાસ પણ રાસાયણિક ખાતરો અથવા તો અન્ય હાનિકારક તત્વો ધરાવતા બજારના પ્રોડક્ટોના બદલે જો આપણે કુદરતી ખાતરથી પકવીએ તો આપણા અનાજની સાથે સાથે આપણું જે દૂધ જે છે એ પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને માનવ માટે હિતકારી હોય એવું થઈ શકે. તો જ્યાં કુદરતી ખાતર, છાણિયા ખાતરની અછત છે અથવા ઇઝીલી મળી રહેતું નથી, યા તો ફિર એમાં ક્યારેક ભાવની દ્રષ્ટિએ મોંઘું પડે છે, તો એ તમામ વસ્તુને દૂર કરવા અને ખાતરની અંદર ઉણપ જે ખાતરની રહે જમીનમાં એને પૂરી કરવા માટે આપણે લીલો પડવાશ કરવો જોઈએ. લીલો પડવાશ કરીએ એ વખતે ખાસ ધ્યાનમાં રાખવાની એક બાબત છે કે ટ્રેક્ટરના પ્લાવ અથવા તો કેટલાક ખેડૂત મિત્રો જે કટરનો ઉપયોગ કરતા હોય છે, તો દરેક વખતે એક વસ્તુનું ધ્યાન ખાસ રાખવાનું છે કે આ જે આપણે લીલો પડવાશ કર્યો છે 4.5 કે 5 ફૂટ કે એનાથી થોડીક વધારે હાઈટ થાય એના પછી આપણે એને જમીનની અંદર ખેડ કરીને એને દાટી દેવાનો હોય છે, જે નેક્સ્ટ સિઝન આવતા સુધીમાં અને આખા વર્ષ દરમિયાન ખેતરને પોષણ આપે છે અને કુદરતી ખાતર ઉત્તમ પ્રકારનું એનાથી તૈયાર થઈ શકે છે. લીલા પડવાશના કારણે આપણે ખાતરની ઉણપ તો પૂરી કરીએ જ છીએ, પણ સાથે સાથે જેમ કહ્યું એ પ્રમાણે આ ફક્ત શણની જગ્યાએ અન્ય પાકોનું મિશ્રણ કરી અને જો લીલો પડવાશ કરવામાં આવે, જે પ્રકારે દરેક વનસ્પતિ જમીનમાંથી તત્વો મેળવે છે એ પ્રકારે એ જમીનને પાછા પણ આપે છે. જ્યારે લીલો પડવાશ કરો ત્યારે એક ખાસ વસ્તુનું ધ્યાન એ રાખવું કે એ આપણા તમામ છોડ જે આપણે લીલા પડવાશ માટે શણ અને બીજા પાકોના કર્યા છે એ બધા જમીનમાં એક સરખી રીતે દટાઈ જાય, બહાર ન રહે અને એના ઉપર એક સરખી માટીની પરત થઈ જાય, તો એ ઉત્તમ પરિણામ આપે છે. મેં આગળ જેમ કહ્યું એમ વનસ્પતિ જ્યારે પોતાના પોષણ મેળવે છે અને અમુક તત્વો જમીનમાંથી લે છે તો એની સાથે સાથે એ અમુક તત્વો જમીનને આપે પણ છે. તો મિત્રો, આ લીલો પડવાશ આપણા ખેતી માટે ખૂબ મહત્ત્વનો છે. અમારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય હિન્દ, જય ભારત.